રાધનપુરના રાજકારણમાં મોટું રાજકીય ભૂકંપ આવ્યું છે। કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જ્યોત્સનાબેન જોશી અને ગણપતભાઈ જોશી હવે ભાજપમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે। જણાવી દઈએ કે ગણપતભાઈ જોશીએ વારાહી જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી હતી, પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો છે। રાધનપુર નગરપાલિકામાં મહત્વની ભૂમિકા ભજવનાર જ્યોત્સનાબેન જોશી એક કદાવર મહિલા નેતા તરીકે ઓળખાય છે। તેમની ભાજપમાં એન્ટ્રીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા ચાલી રહી છે। આમ આદમી પાર્ટી રાધનપુર વિસ્તારમાં મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહી હતી, ત્યારે જ આ મોટા નેતાઓ બહાર નીકળવાથી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। સ્થાનિક કાર્યકરોમાં પણ આ નિર્ણયને લઈને ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે। રાધનપુર નગરપાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા થયેલા આ રાજકીય પરિવર્તનથી આવનારા દિવસોમાં વધુ ઉથલપાથલ જોવા મળે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે। જે સિંગુલર સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજે રાધનપુર નગરપાલિકાની વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી છે। અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બબીબેન રતિલાલભાઈ નિરાશ્રી ઠાકોર જાહેર થયા છે। તો અમે ભારતીય જનતા પાર્ટીના રાધનપુર નગરના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ અને અમારી આ વિકાસની ગાથાને, નરેન્દ્રભાઈની ગાથાને આગળ વધારવા માટે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જ્યોતિબેન, ગણપતભાઈ, અલ્પેશભાઈ, જયંતિભાઈ અને એમના સાથેના તમામ સમર્થકોએ આજે આમ આદમી પાર્ટીને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીની વિકાસની ધારામાં જોડાયા છે। હું વોર્ડ નંબર 2 ની તમામ જનતાને પણ અપીલ કરું છું અને એમણે રાધનપુર નગરને વર્ષ પહેલા ચૂંટણી હતી એમાં 25 સીટો આપીને જંગી બહુમતી આપી છે, તો એમાં વોર્ડ નંબર 2 ના વિકાસ માટે વધારે એક આ કમળ એ ઉમેરીને આપે અને ટોટલ અમારા 26 સભ્યો થાય તેવી તમામ રાધનપુર નગરપાલિકાની જનતાને હું આહવાન કરું છું। આજે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણી છું એનું એક કારણ છે કે વિકાસની ગાથાને વેગ મળે અને લોકોના પ્રશ્નો હલ થાય અને મને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા માટે અમારે મનોજભાઈ પટેલ અને મેન તો રાજુભાઈ ઠક્કર અને સાહેબશ્રીનો મને ઘણું એવું હતું કે બેન તમે ભાજપમાં જોડાઈ જાઓ અને અધ્યક્ષશ્રીને પણ એવી આશા હતી કે બેન ભાજપમાં આવે અને વિકાસની ગાથાને વેગ મળે અને લોકોના પડતર પ્રશ્નોને વાચા મળે અને હું 2 નંબર વોર્ડના વિસ્તારની પબ્લિકને રતિલાલભાઈ વતી હાથ જોડી અને કહીશ કે ભાજપને જીતાડો તમે અને તમારા પડતર પ્રશ્નોને અમે વાચા આપીશું અને સાથે રહી અને તમારા ખાલી પડેલા કામો અમે પૂર્ણ કરશું। આમ તો મારા ફાધર આરએસએસ ભારતીય જનતા પાર્ટીના જૂના પાયાના કાર્યકર, અમે સાંજે ભૂલા પડેલા સવારે ઘરે પરત ફર્યા છીએ, પણ અમારે બેન અને અમારા જીજાજી બંને અલગ અલગ પક્ષોમાં હતા, એ અમને અનુકૂળ નહોતું અને ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ છે દેશનો, રાજ્યનો, માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી ગુજરાત વિધાનસભા અને અહીંયા દેવજીભાઈ ડોક્ટર રાજુભાઈ ઠક્કર અને અમારા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી એમના વિકાસને, જે સિટીનો વિકાસ છે, તાલુકાની વિધાનસભાનો વિકાસ છે, અને અનુરૂપ થઈ અને આજે ભારતીય જનતા પાર્ટીમાં પરત ફર્યા છીએ। સાંજના ભૂલા પડેલા સવારે અમે પરત ફર્યા છીએ। મૂળ મારા ફાધર હરીશભાઈ શાસ્ત્રી સ્વર્ગસ્થ મૂળ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર હતા। કેશુવાની સરકારમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ની અંદર ગોકુળ ગ્રામ યોજનાના કન્વીનર પણ રહી ચૂક્યા છે। આરએસએસ અને વીએચપી ની અંદર ઘણું બધું કામ કર્યું છે, તો એમના આત્માને પણ એવું થાય કે આજે હું જ્યાં છું અને મારા નેચે જે સંતાનો અહીંયા છે પૃથ્વી ઉપર, એ જે છે તે બરોબર છે, એવા એમના આત્માને પણ શાંતિ મળે એને લઈ અને અમે અનેક અહીંયા સંગઠનના હોદ્દેદારોને સહકાર આપવા માટે અને વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીને રતિલાલભાઈના ઘરનાને વિજય બનાવવા માટે અમે તન મન ધનથી ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયા છીએ। આજે અમે અનેક કાર્યકરો સાથે જોડાણા છીએ। આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને ભાજપમાં અમે જોડાણા છીએ અને આજે વોર્ડ નંબર 2 ની ચૂંટણી જે છે એની અંદર કમળ ખીલે અને રાધનપુરનો વિકાસ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છીએ। ભાજપનું જોડાવાનું કારણ એક જ મારું કે રાધનપુરનો વિકાસ થાય અને જે આજે ભાજપની ગ્રતાની અંદર જોડાઈને રાધનપુરનો વિકાસ થાય એના અનુસંધાનમાં અમે જોડાણા છીએ। અમે અમારા જે પૂર્વ પ્રમુખ જાનતીભાઈ વ્યાસ, ધનવંતભાઈ, પછી ઘણા એવા કાર્યકરો સાથે જોડાણા છે।